જે રીતે આપણા શરીરમાં અલગ અલગ ભાગ છે ને, જેમ કે આને હાથ કહેવાય, આને નાક કહેવાય, પછી આને માથું કહેવાય, બરાબર છે. એવી રીતના જેમ જેમ અલગ અલગ ભાગોથી આપણું એક શરીર બનેલું છે, એવી જ રીતે અંગ્રેજી વાક્ય પણ છે ને એ અલગ અલગ ભાગોથી બનેલું છે. તો કોઈ પણ એક વાક્ય પૂરેપૂરું કઈ રીતે બને, એ વાક્યમાં કયા ભાગને શું કહેવાય, અને આ ભાગો વગર જો આપણને ના ખબર હોય ને તો અંગ્રેજીનું એક વાક્ય બનાવવું અઘરું જ છે, ઇમ્પોસિબલ છે. એટલે જ આજે લખ્યું છે કે સંપૂર્ણ અંગ્રેજી હવે એક જ વિડીયોમાં. તો આજે હું તમને જે આને કહેવાય શું ખબર છે, પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ્સ, અલગ અલગ પાર્ટ્સ છે. તો પાર્ટ્સ ઓફ એટલે કે નીનું નાનું, સ્પીચ એટલે કે એક સ્પીચ બોલવા માટે, એક વાક્ય બોલવા માટે ના, એક વાક્ય બનાવવા માટે અલગ અલગ ભાગોને જોડો. એક શબ્દ હોય, બીજો શબ્દ ભેગો થાય, ત્રીજો શબ્દ ભેગો થાય, ચોથો, તો 5-7 વાક્યનું એક વાક્ય બન્યું હોય, શબ્દોનું એક વાક્ય. તો એ દરેક પ્રકારના શબ્દો કંઈક અલગ ભાગ ભજવતા હોય છે. તો આજે આપણે એની ચર્ચાઓ કરવાની છે. તો એ 8 ભાગ કયા કયા છે? એક છે નાઉન એટલે કે નામ, પછી સંજ્ઞા કહેવાય છે જેને પણ આપણે નામ, એમ કોઈ પણ વ્યક્તિ, પછી પ્રોનાઉન, પછી વર્બ, પછી એડવર્બ, પછી એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન અને ઇન્ટરજેક્શન. હવે આ દરેક પ્રકારના શબ્દો છે, આ 8 પ્રકારના ભાગ છે, એ ભાગનું ગુજરાતી શું થાય, એના ઉદાહરણો શું થાય, અને એનાથી વાક્ય કઈ રીતે બને, એ વસ્તુ આપણે એક એક ને જોતા જવાના છે. તો શરૂઆત કરીએ 0 લેવલ ટુ હીરો લેવલ. ઓકે, તો સૌથી પહેલો છે નાઉન. હવે નાઉન એટલે આપણે ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં તમને કહું તો થાય નામ. શું થશે? નામ. હવે નામ એટલે શું થાય? કોઈ પણ વ્યક્તિનું નામ હોય ભાઈ, મારું, તમારું, કોઈ વસ્તુનું, કોઈ પ્રાણીનું, કોઈ પશુનું, કોઈ પક્ષીનું, કંઈક ને કંઈક તો નામ જ હોય. હું તમને એમ કહું મોર, એટલે તમારા મગજમાં એક જ ખ્યાલ આવે, મોરની વાત કરેલ છે. આવે કે ન આવે? ઓકે. પછી હું તમને એમ કહું વિજય સર, એટલે મારો ચહેરો તમારી સમક્ષ આવે, અથવા તો તમારા જીવનમાં કોઈ બીજા વિજય સર હોય તો એ. ઓકે. પછી હું એમ કહું ઘડિયાળ, તો ઘડિયાળનો જ તમને મગજ. તો જેમ કેમ કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષીને ઓળખવા માટે એના નામ આપેલા છે, તો એને કહેવાય નાઉન, એટલે કે નામ. પેલા નામ પાડનાર છે. તો તમને જો આ બધું છે ને, આ સબ્જેક્ટ તરીકે વધારે હોય. ઓકે, અને કર્મની જગ્યાએ હોય, પણ આપણે જોઈએ કે નાઉન એટલે શું, કે કોઈ વ્યક્તિ, સ્થળ, વસ્તુ કે પછી પ્રાણીનું નામ, એને એમ કહેવાય. અને આપણે દરેક જે 8 વસ્તુ જોવાના છે, 8 ની દેશી સમજ જોવાના છે. એનાથી તમને વધારે યાદ રહેશે એ ટચુકડી વાતથી. દેશી સમજ શું કે છે કે નામ વગર માણસની ઓળખ નથી, એ જ રીતે સેન્ટેન્સને નાઉન વગર કોઈ ઓળખ નથી. એટલે કે નામથી ખબર પડે કે કોણ કામ કરે છે, કોની વાત કરીએ છીએ. રેડી? ભીખાભાઈ છે એ અત્યારે ખેતરે જઈ રહ્યા છે, તરત ખબર પડે છે કે ભીખાભાઈ અને ક્યાં જઈ રહ્યા? ખેતર. તો 2 નામ આવ્યા. રેડી? ખેતર એક નામ છે, ફાર્મ, બરોબર, અને ભીખાભાઈ એક નામ છે. તો તરત તમને વસ્તુ ખ્યાલ આવે કે ભીખાભાઈ જ જાય છે અને ખેતરે જ જાય છે. રેડી? એટલે કોઈ પણ એક સેન્ટેન્સમાં નામનું કેટલું મહત્વ છે જુઓ. અને જોઈએ હવે ઉદાહરણ તરીકે રવિ, એ નાઉન જ કહેવાય, નામ કહેવાય. કાર, હોસ્પિટલ, પણ ઓનેસ્ટી અને ડોગ, એવા જેટલા પણ દુનિયામાં વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષીના નામ છે, એને નાઉન કહેવાય છે. સેન્ટેન્સ જો, રવિ ડ્રાઇવ્સ અ કાર. હવે અહીંયા રવિ અને કાર એ બંને શું છે? નાઉન છે, એટલે કે નામ છે. એટલે પહેલો ભાગ તમને વાક્યમાંથી ઓળખતા આવડે કે નાઉન કોને કહેવાય? કે નામ. જેના પણ નામ આપ્યા હોય ને એને નાઉન કહેવાય. બીજો ભાગ જોઈએ એની પહેલા સાહેબ 10 નવેમ્બર એકદમ નજીક, આવતીકાલે નહીં ને સોમવાર એટલે કે પરમ દિવસે રાત્રે 9 વાગે જોડાઈ જજો લાઈવ સ્પોકન ઇંગ્લિશ સિરીઝમાં. અને મિશન છે એ કડકડાટ અંગ્રેજી બોલવું. 10 નવેમ્બરથી આપના નજીકના મોબાઈલ અને કમ્પ્યુટર સ્ક્રીન ઉપરથી તમને જોવા મળવાની છે. વિજય રાખ્યા એટલે કે આપણી આ યુટ્યુબ ચેનલ પરથી લાઈવ સિરીઝ શરૂ થવાની છે દરરોજ સાંજે 9 વાગે. તો જોડાવાનું ભૂલતા નહીં. ઓકે બરાબર? ઓકે, ચાલો. બીજું છે પ્રો નાઉન. નાઉન તો છે જ, પણ આગળ શું લખ્યું છે? પ્રો. ઓલા મોબાઈલમાં નથી આવતા આઈફોન 17 પ્રો, તો ખાલી 17 ચાલો પ્રો હોય. હવે આ શું છે ખબર છે? હું તમને પહેલા એક વસ્તુ સમજાવી દઉં. તમને કોઈ એવું કે રવિ નામનો વ્યક્તિ છે, એનું ઇન્ટ્રોડક્શન આપો ને. એ રવિ અત્યારે છે ને મારા જ ગામમાં રહે છે, રવિ છે ને 10મા ધોરણમાં ભણે છે, રવિ બહુ અપલખણો છે, રવિ દરરોજ સવારે 4 વાગે ઉઠે છે, રવિ દરરોજ 5 કિલોમીટર દોડે છે, રવિ હોશિયાર છે, રવિ આમ છે, રવિ આમ છે, બધી રવિ 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 બોલું.
એના કરતાં કેવું લાગે? ભૂંડું લાગે ને થોડું, પણ સારું લગાડવું હોય તો જો ભાઈ તે રવિ છે, તે અમારા ગામમાં જ રહે છે, તે આમ તો થોડોક અપલખણો છે પણ આમ હોશિયારી છે, તે દરરોજ 4 વાગે ઉઠે. તો તમે એક વસ્તુ નોટિસ કરી કે મેં રવિ નામની જગ્યાએ મેં તે શબ્દનો ઉપયોગ કર્યો. વાપરું કે ન વાપરો? આ એક નામ છે, હવે નામની જગ્યાએ મેં એક શબ્દ વાપરો તે, તો આ નામ છે. હવે નામની જગ્યાએ જે શબ્દ વપરાતો હોય આવો તે, એને સર્વનામ કહેવાય. શું કહેવાય? સર્વનામ. નામ તો કહેવાય પણ સર્વનામ, નામની બદલે વપરાતો શબ્દ એટલે પ્રોનાઉન. નામની જગ્યાએ આવનારા શબ્દો એ પછી છોકરી માટે હોય તેણી, તેઓ માટે, મારું ખુદનું હોય તો હું, અમે, તેઓ, આ બધા શબ્દોને શું કહેવાય? સર્વનામ કહેવાય. અંગ્રેજીમાં એને પ્રોનાઉન કહેવાય. ઓલું નામ અને નામની જગ્યાએ શબ્દ વપરાય. નાઉનને વારંવાર બોલવા ના પડે એની જગ્યાએ આવે એને પ્રોનાઉન કહેવાય. દેશી સમજ. રવિ 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 વારંવાર બોલીએ તો બોરિંગ લાગે છે, તો રવિની જગ્યાએ હી બોલીએ એ જ પ્રોનાઉન. મેં તમને સમજાવ્યું ને કે પ્રોનાઉન નું કામ શું? નામની બદલે વપરાતો શબ્દ, એનું આખું કોષ્ટક આવે છે, તમે સાંભળ્યું હશે, આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ. તો આખે આખું કોષ્ટક છે ને એ સર્વનામનું કોષ્ટક કહેવાય. એ દરેક વ્યક્તિના નામના બદલે વપરાતા શબ્દો છે. બરોબર છે? ઓકે. ઉદાહરણ તરીકે જો કીધું આઈ, વી, યુ, હી, શી, ઈટ, ધેય, આટલા જ નથી, બીજા પણ છે. હર, હીઝ, માયસેલ્ફ, હરસેલ્ફ, યોરસેલ્ફ, આ બધા શબ્દો છે એને શું કહેવાય? સર્વનામ જ કહેવાય. સેન્ટેન્સ જો, રવિ ઇઝ, અહીંયા સર્વનામ આવ્યું. રવિ ઇઝ માય ફ્રેન્ડ, હી ઇઝ વેરી સ્માર્ટ. પણ આ સબ્જેક્ટિવ સર્વનામ છે, તો આ ઓબ્જેક્ટિવ સોરી કહેવાય શું કહેવાય સંબંધક સર્વનામ છે. એટલે દરેક પ્રકારના સર્વનામોના ઘણા પ્રકાર આવે, ઓબ્જેક્ટિવ, સબ્જેક્ટિવ. ઓકે, તો આ બધા અલગ અલગ પ્રોનાઉન છે. આને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય છે. ચલો, તો પ્રોનાઉન. ત્રીજો ભાગ છે વર્બ. વર્બ છે ને એ કોઈ પણ કહેવાય ને કે અંગ્રેજી સમજવું હોય કે અંગ્રેજી બોલવું હોય તો વર્બનું નોલેજ હોય ને તો જ તમે બોલી શકો. વર્બ તો આમ બે પ્રકારના હોય છે, બરોબર છે? એક સહાયકારક ક્રિયાપદ કહેવાય એટલે કે હેલ્પિંગ વર્બ કહેવાય, અને એક મેઇન વર્બ કહેવાય. સાહેબ અંગ્રેજીમાં આ બે જ આવડે ને તો જ અંગ્રેજી તમે બોલી શકો, સમજી શકો ને વાંચી શકો. નહીતર તમને ગુજરાતી મિનિંગ કાઢતા ન આવડે, અથવા તો એ હું બોલ્યો ને એનો મિનિંગ શું કાઢવો ને એ જ ન ખબર પડે. તો આ બે ઉપર ફોકસ કરવાનું. પણ અહીંયા વર્બની મેઇન કામ બતાવવા માટેના શબ્દો, એક્શન બતાવે. અહીંયા વર્બ છે ને એ મેઇન વર્બ તરીકેની વાત કરવામાં આવી છે, હેલ્પિંગ વર્બની નહીં. વર્બ વગર સેન્ટેન્સ એ ડીશ વગરનો થાળ છે. ડીશ નો આપી હોય ને એમને બધું પીરસી દે ટેબલ ઉપર તો કેવું લાગે? ખરાબ લાગે ને. તો એના જેવું છે. કામ જ સેન્ટેન્સને જીવ આપે છે. ઓકે, પ્લે, ઈટ, રીડ, ગો, રન, આ બધાને મેઇન વર્બ કહેવાય છે. હજી એક હેલ્પિંગ વર્બ આવે, એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ, મે, મસ્ટ, માઇટ, ડુ, ડઝ, ડીડ, આ બધા શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય છે. ઓકે, સેન્ટેન્સ જુઓ, ધે પ્લે ક્રિકેટ એવરી ડે. તો આ શું થઈ ગયું? સર્વનામ થઈ ગયું. આ શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. આ શું થઈ ગયું? પાછું નાઉન થઈ ગયું. હવે આગળનું જોઈએ. જોજો 3 ભાગ તો આપણે શીખી ગયા. નંબર 4 છે એડ વર્બ. વર્બ તો છે જ. ઓલું કેવું હતું જોયું તમે કે નાઉન હતું, નાઉન, બરોબર છે? નાઉન હતું, એમાં આગળ તમે પ્રો લગાડ્યું તો પ્રોનાઉન થઈ ગયું, બરોબર? હવે આપણે વર્બ જોયું તો વર્બની આગળ એડ લગાડી દો, એડ વર્બ, બરોબર? એડ એટલે ઉમેરવું થાય. જોજો એના ઉપરથી તમને ખ્યાલ આવશે. એડ વર્બ એટલે શું થાય? ક્રિયાપદ થાય. રમવું, ખાવું, પીવું, દોડવું, લખવું, વાંચવું, સમજવું, આ બધાને શું કહેવાય? ક્રિયાપદ. ક્રિયાપદને અંગ્રેજીમાં વર્બ કહેવાય. તો એડવર્બ એટલે શું? તો કે ક્રિયા વિશેષણ. નો સમજાણું? જો ક્રિયાની વિશેષતા બતાવે. સાહેબ કઈ રીતે ને સમજાવું? જો આ નથી જોવાનું આપણે. કે દેશી સમજ શું છે? એડવર્બ એ છે ને એ મસાલો છે વાક્યમાં. જો હું તમને એક વાત કરું, આપણે નોર્મલ શાક સબ્જી બનાવતા હોય, બરોબર છે, પણ એમાં એકાદ દિવસ તમે એનો મસાલો નાખો અલગ અલગ તો ટેસ્ટ અલગ આવે કે ના આવે? હા, અલગ આવે ને. મસાલાવાળી ચાય પીતા હોય, આમ રેગ્યુલર પીતા હોય, એમાં કંઈક મસાલો નાખો, આદુ નાખો, ચાનો મસાલો, ઓલો મસાલો, તો ચાનો ટેસ્ટ કંઈક અલગ આવે. તો એવી જ રીતના ક્રિયા થતી હોય
પણ ક્રિયાની કંઈક વિશેષ ક્રિયા બતાવે તો એક્ઝામ્પલ તમને આપું છું. ઘણીવાર આવા શબ્દો તમે સાંભળે, ક્વિકલી, ટુડે, ઓલવેઝ, વેરી વેલ. જો અહીંયા શું છે કે શી રન્સ ક્વિકલી, જો તેણી દોડે તો છે એટલું કહી દીધું હોત તો ન હાલે. પણ જો આ ક્રિયાપદના અર્થમાં વધારો ક્યારે થાય કે ક્વિકલી, એટલે કે ઝડપથી દોડે છે. તો શી રન્સ ક્વિકલી એટલે તેણી ઝડપથી દોડે છે. હું એમ કહું તેઓ ગીત ગાય છે, તેઓ જજો સમજો, તેઓ ગીત ગાય છે. હવે આનું અંગ્રેજી શું થાય કે they sing a song. આટલું થઈ ગયું. પણ હવે હું આમાં કંઈક બીજું વસ્તુ એમ કહું કે તેઓ સારું ગાય છે, તેઓ સારું ગાય છે, તો એના માટે એમ કીધું હોય તો they sing well, they sing well. અહીંયા ખાલી એટલું કીધું હતું તેઓ ગાય છે, પણ અહીંયા તેઓ સારું ગાય છે. એટલે ક્રિયાના અર્થમાં જ્યારે કોઈ શબ્દ વધારો કરતો હોય ને એને ક્રિયા વિશેષણ કહેવાય, એને એડવર્બ કહેવાય. તો આવા ક્વિકલી, ટુડે, ઓલવેઝ, વેરી વેલ, બરોબર છે. તો આ બધા શબ્દો છે એ એડવર્બ કહેવાય જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે. રેડી? ઓકે. હવે ત્રીજું જુઓ, એડજેક્ટિવ. હવે ઓલું શું હતું? એડવર્બ એટલે શું? એડવર્બ જેમાં વર્બ આવે, અને એડવર્બ એટલે કે ક્રિયાના અર્થમાં વધારો થાય. હવે આ એડજેક્ટિવ આવું જ કંઈક કામ કરે છે, કોકના અર્થમાં વધારો કરે છે, કોકના અર્થમાં વધારો કરે છે. પણ અહીંયા ક્રિયા નહીં, અહીંયા નામના અર્થમાં વધારો કરે છે. નામના અર્થમાં વધારો કરે એને એડજેક્ટિવ કહેવાય. માની લ્યો કે કઈ રીતે, જો તમને સમજાવું કે નામની અર્થમાં વધારો ને એની વિશેષતા બતાવે છે. એમ કહું કે હું શિક્ષક છું, જોજો સાંભળજો, હું શિક્ષક છું તો શું થશે? આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. તો આમાં કઈ વિશેષતા નથી બધા. પણ હું એમ કહું તો કે આઈ એમ અ ગુડ ટીચર, ગુડ ટીચર. શું કીધું? આઈ એમ ગુડ ટીચર. તો હું ટીચર તો છું, પણ કેવો? સારો શિક્ષક છું. આ શિક્ષક એક શું થયું? એક નામ થયું. શું થયું? એક નામ થયું. તો હવે નામના અર્થમાં વધારો કરે છે. શિક્ષક તો છે પણ સારો શિક્ષક છે. તો આ ગુડ છે ને એને શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. શું કહેવાય? એડજેક્ટિવ કહેવાય. જો અહીંયા લખ્યું છે વ્યક્તિ કે વસ્તુની એના ગુણો કે એના દોષ કે લાક્ષણિકતા બતાવે છે. માણસ સારો કે ખરાબ એવું ન હોય. એડજેક્ટિવ એટલે ગુણમાં સારો જ હોય, તે ખરાબ માણસ છે. હવે આમ કહ્યું હી ઇઝ અ મેન, પણ હી ઇઝ અ બેડ મેન. તો બેડ શબ્દ છે એ શું થયું? એડજેક્ટિવ થયું. એના નામના અર્થમાં વધારો. સારો ખરાબ ગમે એ હોઈ શકે, પણ એના નામના અર્થમાં વધારો કરે છે. ઓકે. જો અહીંયા લખ્યું છે કે દેશી સમજ, માણસ સારો કે ખરાબ એ કહે એને એડજેક્ટિવ નું કામ. બ્યુટીફુલ, ટોલ, રેડ. હા, હું એમ કહું કે ઇટ ઇઝ અ કાર, ઇટ ઇઝ અ કાર, તે કાર છે, નોર્મલ છે. પણ હું એમ કહું તો કે ઇટ ઇઝ અ રેડ કાર, રેડ કાર. તો જો આ નામ હતું, હવે નામના અર્થમાં વધારો કર્યો, ચોખ્ખોટ પાડી કે રેડ કાર એટલે નામના અર્થમાં વધારો. શી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. હું એમ ખાલી કહું તો શી ઇઝ અ ગર્લ તો કહી શકાય, પણ તમે ગર્લની આગળ લગાડી દો બ્યુટીફુલ એટલે કે તેણી ખૂબ જ સુંદર છોકરી છે. તો બ્યુટીફુલ શબ્દ લગાડો તો મતલબ એ નામના અર્થમાં વધારો કરે છે. તો એ એડજેક્ટિવનું કામ છે. એના પછી આગળ વધીએ તો આ બધી વસ્તુઓ મસ્ત રીતે વિથ એક્ઝામ્પલ અને બધી આમ જો હાવ તળિયેથી તમને એક જ વાર વાંચો, ગુજરાતીમાં લખેલો આખી પાર્ટ્સ ઓફ સ્પીચ છે ને આમાં આપેલી છે. બીજા તો ઘણા બધા 35 ટોપિક વધારે બધું આપેલું છે. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક મંગાવી લો, 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલું છે. કોલ કે મેસેજ કરીને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. કારણ કે આમાં દરેક પ્રકારના પાર્ટ્સ ઓફ સ્પીચની માહિતી આપેલી છે. એમાંય જે પેટા પ્રકાર પડતા હોય કે નાઉનના ઘણા પ્રકાર પડે તો એ લખેલા છે, ઉદાહરણ સહિત બધું. બરોબર છે? તો બધું તમને આમાં. અને એક છે પ્રેક્ટિસ ચેમ્પિયન કિટ જેની 299 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપ્યો સાહેબ, મંગાઈ લેજો. તમારા ઘરે 2 થી 3 દિવસમાં બુક પહોંચાડી દેશું. હવે એના પછીનો છઠ્ઠો એટલે કે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન તો આપણે બહુ બોલતા હોય પણ નામથી આપણને ખબર નહીં. તો આપણે કઈ એવું નથી કે નામથી ખબર હોવી જ જોઈએ. પ્રિપોઝિશન એટલે નામયોગી અવયવ, સ્થાન કે સંબંધ દર્શાવે. કઈ રીતે? નાઉન હોય કે પછી પ્રોનાઉન હોય, એનો સેન્ટેન્સનો અન્ય ભાગો સાથેનો સંબંધ. ટૂંકમાં તમને કહું ને કે વાક્યમાં તમે એવું સાંભળ્યું છે કે માય પેન ઇઝ ઓન ધ ટેબલ. તો એ ઓન ધ ટેબલ એટલે ઓન શું થયો? એ પ્રિપોઝિશન થયું.
મતલબ કોઈ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પશુ, પક્ષીની સ્થાન દર્શાવે. ઉપર છે, નીચે છે, બાજુમાં, પાછળ, આવા બધા શબ્દોને પ્રિપોઝિશન કહેવાય છે. સેન્ટેન્સના ભાગોને જોડતો પુલ એટલે પ્રિપોઝિશન. જો ઇન, ઓન, એટ, અંડર, નિયર, બિટવીન આ બધા શબ્દોમાં આપેલા છે એના એક્ઝામ્પલ સાથે, તો મંગાઈ લેજો. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, તો આ ઓન છે એ શું થઈ ગયું? એ થઈ ગયું પ્રિપોઝિશન, એટલે કે નામ યોગી અવયવ. રેડી? આટલું ક્લિયર થાય છે સરસ મજાની રીતે? ઓકે, નેક્સ્ટ આગળ 7મું કંજક્શન. જેવું પ્રિપોઝિશન છે ને, કેમ પ્રિપોઝિશન શું દર્શાવે? તો કે નામ હોય ને એનું સ્થાન બતાવે, કે ભાઈ બુક છે એ મારી કબાટમાં છે, બુક છે એ મારા બેગમાં છે, અમારું ઘર તમારા ઘરની સામે છે, તો સામે, પાછળ, બાજુમાં, બાજુમાં, અંદર કે બહાર, દૂર, નિયર, પાસે, આ બધા શબ્દો એ પ્રિપોઝિશન કહેવાય. સેમ છે 7મું કંજક્શન. કંજક્શન શું કરે? બે અલગ અલગ વાક્યોને ભેગા કરવાનું કામ કરે. બહુ સારો એવો માણસ છે, સમાજમાં સુધારા લઈ આવે એવો માણસ. નથી કહેતા કે બે પરિવાર નથી બોલતા તો કોઈ સમાજનો આગેવાન હોય એ આગળ આવે અને બંને વચ્ચે સમાધાન કરાવે, સુલા કરાવે, ચા પાણી પીવડાવે. એ આનું કામ. બે અલગ અલગ સેન્ટેન્સ હોય તો એના ભેગા કરીને એક વાક્ય બનાવે ને એને કંજંક્શન કહેવાય. શું કહેવાય? કંજંક્શન. બે શબ્દો, વાક્યો કે વિચારોને જોડે છે એને કહેવાય કંજંક્શન. જોડવાનું કામ કરતો શબ્દ એટલે કંજંક્શન. દેશી સમજ, કંજંક્શન સેન્ટેન્સને ફેવિકોલ વડે જોડે છે. શેનાથી? ફેવિકોલ વડે જોડે છે. કેવા ઉદાહરણો? એન્ડ, બટ, બીકોઝ, ઓર, સો, આવા અઢળક શબ્દો છે. ઇધર, નેધર, નોર, આ દરેક પ્રકારના શબ્દો એટલે કંજંક્શન. એક્ઝામ્પલ જો, આઈ લાઈક ટી એન્ડ કોફી. તો જો હવે ઘણી વાર આપણે એમ કીધું આઈ લાઈક ટી, આઈ લાઈક કોફી, પણ એ બેને એને ભેગું કરી દીધું, આઈ લાઈક ટી એન્ડ કોફી, તો નોર્મલ અને સારું એવું વાક્ય બને. તો આવા બધા શબ્દોને એ કંજક્શન કહેવામાં આવે છે. સમજાણું? છેલ્લું 8મું ઇન્ટરજેક્શન. લાગણી વ્યક્ત કરતા શબ્દો હોય ને એને ઇન્ટરજેક્શન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ઇન્ટરજેક્શન. અચાનક લાગણી, ભાવ દર્શાવે છે. દેશી સમજ, દિલથી નીકળતા શબ્દો. બરોબર? ઘણી વાર કહેતો વાવ, શું વાત કરે છે યાર, વોટ, હે, ઓ માય ગોડ, શું વાત કરે છે, આલા સરરરર, આપણે ગુજરાતીના અરરરર, યા ઇન્ટરજેક્શન. એના અંગ્રેજી શબ્દો વાવ, આઉચ, અલાશ એટલે દુઃખનું ભાવ દર્શાવ હોય ને ત્યારે અલાશ શબ્દનો ઉપયોગ. અલાશ કંઈક એક્સિડન્ટ, અરરરર, તો અરરરર એનું ગુજરાતી, એનું ઇંગ્લિશ અલાશ થાય છે. ઓકે, ઉદાહરણ તરીકે વાવ, યુ વોન ધ ગેમ, આઉચ, ઇટ હર્ટ્સ. તો આ બધા શબ્દો છે ને એ લાગણી દર્શાવે છે. આ શબ્દો બોલો ને એટલે સામેવાળો ખબર પડે. આપણે કીધું અરર, અરે વાહ, તો સામેવાળાને ખબર પડે કે તમે કેવી લાગણી વ્યક્ત કરો. હવે કોઈ 95% લાવ્યો ને એમ ન કે અરર 95 કરી ગયા, એવું ન કહેવાય. અને કોઈક એક્સિડન્ટ થયું હોય ને ભટકાણો હોય કે કંઈ એક્સિડન્ટ થયું હોય, ચોરી કરીને પકડે, અરે વાહ હાલી ગયો, એમ ન કહેવાય. લાગણી યોગ્ય જગ્યાએ યોગ્ય લાગણી વપરાય તો સામેવાળાને સારું લાગે. રેડી? તો આ લાગણી યુક્ત શબ્દો છે. તો આ 8મું હતું ઇન્ટરજેક્શન. ખબર પડી કે નહીં? તો આ 8 ભાગો છે ને એ 8 ભાગોને એક સાથે આપણે જોઈએ. એક સાથે જોઈએ. શું હતું? કે પાર્ટ્સ ઓફ સ્પીચ, એના ગુજરાતી મિનિંગ, એક્ઝામ્પલ આપ્યા છે અને સેન્ટેન્સ આપ્યા છે. શું આપ્યું છે? કે નાઉન, નાઉન એટલે કે સંજ્ઞા, નામ. કાર, રવિ, રવિ ડ્રાઇવ્સ અ કાર. તો રવિ અને આ કાર છે એ બે શું છે? એ બે શું છે? હા, નાઉન માં રવિ અને કાર એ બે નાઉન છે, નામ છે. બીજું આપણે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે થાય સર્વનામ, નામના અર્થમાં વધારો કરે. તો હી, વી, આ બધા જે આઈ, વી, યુ, ધે, હી, શી, ઇટ, આ બધાને સર્વનામ કહેવાય. હી ઇઝ માય, માય એ પ્રોનાઉન જ કહેવાય, એનો જ ભાગ છે. પછી વર્બ એટલે કે ક્રિયાપદ. ગો, ઇટ, આઈ ઈટ ફૂડ, આઈ ડ્રિંક વોટર, તો ઈટ, ડ્રિંક આ બધા ક્રિયાપદો છે. ઓકે, એડવર્બ એટલે કે ક્રિયાના અર્થમાં વધારો કરે. ક્વિકલી, ઓલવેઝ, શી રન્સ ક્વિકલી. ઓકે, તો જે નામના નહીં પણ ક્રિયાપદના અર્થમાં વધારો કરે અને નામના અર્થમાં વધારો કરે એને કહેવાય એડજેક્ટિવ. ઓકે, વિશેષણ નામના અર્થમાં વધારો કરે. જેમ કે રેડ, સ્માર્ટ, યુ આર સ્માર્ટ ગર્લ, યુ આર સ્માર્ટ બોય. તો તમે બોય તો છો પણ કેવા સ્માર્ટ છો, તો તમારા નામના અર્થમાં વધારો કર્યો. રેડ કાર, કાર તો છે પણ કેવી? રેડ કાર.
પ્રિપોઝિશન છે એટલે નામ યોગી અવયવ, ઇન અને ઓન, બુક ઓન ધ ટેબલ, રેડી, તો બુક ઓન ધ ટેબલ, બુક ટેબલ ઉપર. ઓકે, તો કન્જક્શન એટલે કે સંયોજક, એન્ડ, બટ, બે ઉદાહરણ આપ્યા છે, બાકી તો તમને કીધું છે. બાકી તમારાને ડિટેલમાં સમજો તો આપણી દેવસુતીય બુકમાં આપેલું છે. આઈ લાઈક ટી એન્ડ કોફી. ઇન્ટરજેક્શન લાગણીવાળા શબ્દો, વાવ, અલાશ. વાવ, ધેટ્સ એન અમેઝિંગ. ઓકે, તો વાવ શબ્દ વાપરો એ શું થઈ ગયું? એક લાગણી ધરાવતો શબ્દ થઈ ગયો. અને મિત્રો, વિજય નાટ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધી હોય અને એમાંય મારો જે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ તમે પરચેસ કરી લીધો હોય, પછી જીવનમાં કોઈ દિવસ તકલીફ ના પડે એની મારી જવાબદારી છે. કારણ કે એમાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ બેઝિકથી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવાડવામાં આવે છે ને વિથ, આમ જો તમે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર તો ખરો જ મસ્ત રીતે રેકોર્ડેડ લેક્ચર, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી જવાનું છે. બીજું શું જોઈએ તમારે? સાયલેન્ટ લેટરના નિયમો આપ્યા છે બધું. 1199 રૂપિયા આખા વર્ષની ફી છે, આખા વર્ષની. તમે ધારો એટલી વાર વિડીયો જોઈ શકો છો. ઓકે, અને નંબર તમને આપેલા છે. બીજા બે કોર્સ છે, તમે એ પરચેસ કરી શકો છો. આ નંબર આપ્યા ને એના ઉપર કોલ કરી માહિતી તમે વધારે લઈ શકો છો, જે કોઈ પણ કોર્સની જોતી તો કરો ને. ઓકે, અને મિત્રો, ડિવાઇન એકેડેમીમાં સ્પોકન ઇંગ્લિશની નવી બેચ 17 નવેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. નંબર અને એડ્રેસ તમને આપેલું છે. વહેલા તે પહેલાના ધોરણે તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો, બરોબર છે. પછી જે પહેલા આવશે એને જ મોકો મળશે. ફક્ત 20 જ વિદ્યાર્થીઓને આમાં મોકો મળવાનો. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ રજીસ્ટ્રેશન કરી દો અને આવી જાઓ, મારી સાથે જોડાઈ જાઓ. ગુરુ ઓફ ગુજ્જુ આપણી જે બીજી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે આ જે સિરીઝ શરૂ થવાની છે ને, જે આપણે 10 નવેમ્બરથી, એનો પ્રેક્ટિસનો માહોલ તમને અહીંયાથી જોવા મળવાનો છે. પણ તમે એક આપણી વિજય નાટ્યા નામની ફ્રી વોટ્સઅપ ચેનલમાં નથી જોડાયા, આ નંબર ઉપર મેસેજ કરો એટલે આની લિંક આવી જશે. ફેસબુકને ફોલો કરી દેજો, કારણ કે ત્યાં આપણે દરરોજ 2 થી 3 અલગ લેવલના વિડીયોઝ છે અપલોડ કરીએ છીએ અંગ્રેજી શીખવા માટેના. અને અહીંયા તો રીલ્સો ધમાકેદાર મૂકવામાં આવે છે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામ પર. તો ખાસ મિત્રો, મોકો મૂકતા નહીં. અને કેવો લાગ્યો આજનો લેક્ચર તમારે જરાક કમેન્ટ બોક્સમાં મને કહેવાનું છે. અને વિડીયોને એકવાર લાઈક કરી દો, શેર કરી દો, અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો સબસ્ક્રાઇબનું બટન જરૂર દબાઈ દેજો. તમારા મિત્રો સુધી શેર કરી દો અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ જરૂર મૂકતા જાજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. તે સુધી આવજો, બાય બાય, ટાટા.